ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે રેડોક્સ પ્રક્રિયાના ગયા લેક્ચરમાં આપણે બાકીનું સ્વાધ્યાય સ્ટાર્ટ કરી દીધું હતું. તો આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયને આગળ વધારીએ. આપણે છેલ્લે પ્રશ્ન નંબર 8.4 પૂરો કર્યો હતો. ચાલો પ્રશ્ન નંબર 8.5 થી શરૂઆત કરીએ. તો શું કીધું છે જોવો જોઈએ. H2SO5 Cr2O7-2 અને NO3- માં રહેલા સલ્ફર, ક્રોમિયમ અને નાઇટ્રોજન તત્વોના ઓક્સિડેશન આંકની ગણતરી કરો. હાલો જોઈ. સૌથી પહેલા H2SO5 થી શરૂઆત કરી. તો પ્રશ્ન નંબર 8.5 માં પહેલું H2SO5. ચાલો H2SO5. હાલ હવે જોવું જોઈએ. આમાં સંયોજનના બંધારણીય સૂત્ર સૂચવો અને ખોટા તર્કને સ્પષ્ટ કરો. ચાલો હવે અહીંયા તમે એનો ઓક્સિડેશન આંક ગણો જોઈએ કેટલો આવે છે. તો હાઇડ્રોજન +2, સલ્ફરનો ગોતવાનો છે અને ઓક્સિજન -2 * 5 એટલે -10 બરાબર 0. માટે સલ્ફર અહીંયા આવે છે +8, જે ખોટું છે. સલ્ફરનો ઓક્સિડેશન આંક +8 અહીંયા નથી. કેવી રીતે નથી ચાલો હું તમને બતાવું. આપણે એનું સૌથી પહેલા બંધારણ બનાવીએ. ચાલો સલ્ફર સાથે એક સિંગલ બંધમાં OH, બીજો સિંગલ બંધમાં OH, બરાબર. એની સાથે પેરોક્સાઇડમાં 2 ઓક્સિજન અને એક દ્વિબંધમાં ઓક્સિજન. હવે જોવો જોઈએ. H2SO5 કેમ આવું થયું? તો અહીંયા તમે જોશો તો 2 ઓક્સિજન પેરોક્સાઇડ બંધમાં છે. આ 2 ઓક્સિજન પેરોક્સાઇડ બંધમાં રહેલા છે. એના લીધે આ 2 ઓક્સિજન -1 થશે. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક હવે ગોતો જોઈ. તો હવે તમે જો સલ્ફરનો ઓક્સિડેશન આંક ગોતશો તો હાઇડ્રોજન +1 એવા 2 બરાબર વત્તા સલ્ફર, ત્યારબાદ ઓક્સિજન -2 હોય એવા 1, 2 ને 3 એટલે ઓક્સિજન -6 થશે ટોટલ. અને 2 ઓક્સિજન છે એ -1 થશે. સમજાણું? આ 3 ઓક્સિજનનો -2 વીજભાર છે, 2 હાઇડ્રોજનનો +1 છે અને આ 2 ઓક્સિજનનો -1 વીજભાર છે. હવે ગણો જોઈ તો આ +2 અને -2 કેન્સલ. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક આની અંદર આવશે +6. આ મોસ્ટ IMP છે, વિશિષ્ટ પ્રકારનું, જેમાં ઓક્સિજન પેરોક્સાઇડ પણ છે અને સાદો પણ છે. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર. ચાલો ત્યાર પછી બીજું સંયોજન શું આપેલું છે જોવો જોઈએ. Cr2O7-2. ચાલો Cr2O7-2. ચાલો અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણો. 2 ક્રોમિયમ છે સૌથી પહેલા ને એની અંદર 7 ઓક્સિજન છે એટલે -14 બરાબર -2. તો અહીંયા 2 ક્રોમિયમ વચ્ચે કેટલો ઓક્સિડેશન આંક આવશે? તો 2 ક્રોમિયમ વચ્ચે આવશે 12. તો 1 ક્રોમિયમ થશે +6. આ સાચું છે, ખોટું નથી. બરાબર. હવે એનું આપણે બંધારણ દોરીએ. ચાલો તો સૌથી પહેલા ક્રોમિયમ, એની સાથે બીજો ક્રોમિયમ ઓક્સિજન વડે જોડાયેલો છે વચ્ચેથી, અને હવે 2 ક્રોમિયમ ઉપર એક દ્વિબંધમાં ઓક્સિજન, બરાબર. અને એક બાજુ O-1
અને આ બાજુ પણ O -1. આ થઈ ગયું Cr2O7 -2. બરાબર. હવે એમાં જોવો જોઈએ 2 ક્રોમિયમ +6 જ આવશે, એટલે એમાં કઈ ખોટું છે નહીં. બંધારણ દોરવાનું કીધું હતું, આપણે બંધારણ દોરી દીધું. આ ઓક્સિજન -2 -2 -2 -2 અને વચ્ચેનો ઓક્સિજન, એટલે બે આ બાજુ -1 આને લાગે ને આ બાજુ -1 આને લાગે. કેમ કે આ માઇનસ લખેલું છે એ વીજભાર એનો ના ગણાય, કારણ કે ત્યાં માઇનસ સાથે એક પ્લસમાં વસ્તુ જોડાશે. એટલે -1 -1 -2 -2 એટલે +6. એવી રીતે આ બાજુ -1 -1 પ્લસ -2 -2 એટલે +6. ચાલો, ત્યાર પછી ત્રીજું સંયોજન છે NO3-. ચાલો, અહીંયા ઓક્સિડેશન અંક ગણો જોઈએ તો નાઇટ્રોજન -6 બરાબર 0. તો અહીંયા નાઇટ્રોજનનો વીજભાર આવશે +5. હવે આનું બંધારણ દોરીએ તો નાઇટ્રોજન, એની સાથે એક દ્વિબંધમાં ઓક્સિજન, એક સિંગલ બંધમાં O- અને એક સવર્ગ સહસંયોજક બંધથી O- અને N+. સમજાણું? ક્લિયર? આ પ્લસ અને માઇનસ છે એટલે એ ન્યુટ્રલ થઈ ગયું અને -1 વીજભાર. ચાલો, હવે જોવું જોઈએ તો અહીંયા ઓક્સિજન આ છે -2, આ ઓક્સિજન થશે -1 અને આ ઓક્સિજન થશે -1. તો આ પ્લસ માઇનસ તો ન્યુટ્રલ થાય છે. બરાબર. તો હવે અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો આવે તો તમે ગણતરી કરશો તો -2, એક -1 વીજભાર હતો અને -1 આ આવ્યો એટલે -2 -4. બરાબર. અને +1 અહીંયા ઓલરેડી હતો એટલે આ થશે +5. ક્લિયર? ચાલો, ત્યાર પછી 8.6. 8.6 ચાલુ કરતા પહેલા હું તમને આનું હજી એક સ્ટ્રક્ચર પણ બતાવી દઉં, એટલે કદાચ તમારા ધ્યાનમાં ક્યાંય એવું આવે તો એમાં કંઈ ખોટું નથી. એક દ્વિબંધમાં ઓક્સિજન, બીજો દ્વિબંધમાં ઓક્સિજન, અને તમે આ રીતે પેરોક્સાઇડ બંધ મૂકો તો એમાંય કાંઈ ખોટું છે નહીં. બરાબર. આ રીતે પણ તમે એનો પેરોક્સાઇડ દર્શાવી શકો છો. તો આ સાચું છે, આ સાચું છે. બરાબર. ચાલો, ત્યાર પછી 8.6. પ્રશ્ન નંબર 8.6. નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો. મર્ક્યુરી 2 ક્લોરાઇડ. હાલો જોઈએ, આ તો તમને જાતે આવડી જવું જોઈએ, છતાંય હું તમને કરાવું છું. 8.6 નો પહેલો દાખલો, મર્ક્યુરી 2 ક્લોરાઇડ, એટલે એનો જવાબ થશે Hg2, રોમનમાં લખું છું Cl2. બરાબર. કાં તો HgCl2 લખો તોય ચાલે. નિકલ સલ્ફેટ, તો બીજું નિકલ એટલે Na+2 છે ને સલ્ફેટ -2 હોય તો રોમનમાં અહીંયા 2 લખું છું અને આવશે SO4. ક્લિયર બધાને? ચાલો, હવે રોમનમાં ના લખો તોય કંઈ વાંધો નથી ને લખો તોય કંઈ વાંધો નથી. પછી ટીન 4 ઓક્સાઇડ, ચોથું. ત્રીજું ટીન એટલે SN+4, ઓક્સિજન -2 હોય એવા 2 એટલે O2, SnO2. ત્યાર પછી થેલિયમ 1 સલ્ફેટ. ચાલો, થેલિયમ TH1 એવા 2 SO4. સમજાઈ ગયું બધાને? થેલિયમ છે ને, અચ્છા TH નહીં આવે, TL આવશે અહીંયા, TL આવશે. ચાલો, ત્યાર પછી પાંચમું આયરન 3 સલ્ફેટ, એટલે એમાં થશે Fe3SO4 ટ્વાઇસ, સોરી Fe2SO4 થ્રાઇસ, SO4 થ્રાઇસ. અને છઠ્ઠું ક્રોમિયમ 3 ઓક્સાઇડ, એટલે Cr2O3. ક્લિયર?
પ્રશ્ન નંબર 8.7 એવા સંયોજનોની યાદી તૈયાર કરો કે જેમાં કાર્બન -4 થી +4 હોય અને નાઇટ્રોજન -3 થી +5 હોય. પ્રશ્ન નંબર 8.7 તમારા માટે મોસ્ટ આઈએમપી. બરાબર, અહીંયા આપણે કાર્બનના ટોટલ આપણે એવા 8 થી 9 સંયોજન કહેવાના છે જેની અંદર કાર્બન -4, -3, -2, -1, 0, 1, 2, 3 ને 4 બધાય હોય અને નાઇટ્રોજનના એવા સંયોજન દેવાના છે જેમાં -3 થી +5 સુધી હોય. તો ચાલો પ્રશ્ન નંબર 8.7 મોસ્ટ આઈએમપી સોલ્વ કરીએ અને દરેક સંયોજન લખીએ. બરાબર, ચલો સૌથી પહેલા કાર્બન થી શરૂઆત કરીએ. તો આપણે કાર્બન માટે 0 વીજભાર હોય એવું સંયોજન સૌથી પહેલા લખીએ. તો 0 વીજભાર વાળું સંયોજન આવશે CH2Cl2. એની અંદર 2 ક્લોરીન -2 ને 2 હાઇડ્રોજન +2 એટલે કાર્બન થઈ ગયો 0. બરાબર, આ સંયોજન બધા યાદ રાખજો. ચાલો ત્યાર પછી આપણે +1 વાળું એક સંયોજન લખીએ. તો +1 વાળું સંયોજન આવશે CH3Cl. ના, CH3Cl એ નહીં થાય, CHCl ટ્રિપલ બોન્ડ CCl. જો બે કાર્બન +1 થશે કેમ કે બે ઉપર ક્લોરીન છે. ચાલો ત્યાર પછી -1 વાળું એક સંયોજન લઈએ. તો કાર્બનને -1 આપણે બનાવવું હોય તો એના માટે આવશે, હા ક્લોરીનની જગ્યાએ હાઇડ્રોજન લગાડી દો, CH ટ્રિપલ બોન્ડ CH. બરાબર, ચલો ત્યાર પછી આપણે +2 વાળું સંયોજન દોરીએ. તો +2 વાળું સંયોજન આવશે કાર્બન મોનોક્સાઇડ. બરાબર, અને પ્યોર ઓર્ગેનિકમાં તમારે જવું હોય તો આવશે CHCl3. અને હવે -2 વાળું સંયોજન તમારે જોતું હોય તો આનું ઊંધું કરી નાખો, એ થઈ જશે CH3Cl. બરાબર, ચાલો તેવી રીતે +3 વાળું સંયોજન તમારે જોતું હોય કાર્બનનું તો +3 વાળું સંયોજન થશે CCl3. એટલે બે બાજુ +3 થયું ને. હવે એવી રીતે -3 વાળું જોતું હોય તો હાઇડ્રોજન મૂકી દો, CH3CH3. બરાબર, ચાલો ત્યાર પછી +4 વાળું કાર્બન તો એ થઈ જશે CO2. કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન છે એ +4 હોય અથવા તો તમે CCl4 લઈ શકો. અને જો -4 વાળું જોતું હોય તો CH4. તો આપણે કાર્બનના અલગ અલગ પ્રકારના, તમારી પાસે બીજા કોઈ ઉદાહરણ હોય તો તમે લઈ શકો છો. બરાબર, અને હવે નાઇટ્રોજનની વાત કરીએ. તો સૌથી પહેલા નાઇટ્રોજન 0 ક્યાં આવે? તો એ N2 ની અંદર 0 હોય નાઇટ્રોજન, એ તો તમને ખબર જ છે. બરાબર, ચાલો ત્યાર પછી આપણે જો +1 વાળું સંયોજન લેવું હોય તો એ થશે N2O. અને જો -1 વાળું સંયોજન લેવું હોય તો એ થશે N2H2. કઈ વસ્તુ? N2H2. ચલો ત્યાર પછી જો તમારે +2 વાળું સંયોજન જોતું હોય તો થશે NO. એકદમ સિમ્પલ. અને જો -2 વાળું જોતું હોય તો N2H4. ત્યાર પછી જો તમારે +3 વાળું સંયોજન જોતું હોય જેમાં નાઇટ્રોજન +3 હોય તો એના માટે તમારે લેવું પડશે N2O3. અને જો તમારે નાઇટ્રોજન -3 જોતો હોય તો એ થઈ જશે NH3. ક્લિયર? ચાલો -4 તો હોય નહીં એટલે હવે +4 વાળું સંયોજન તો એ થશે NO2 અથવા N2O4. બેમાંથી કોઈ પણ તમે લઈ શકો છો. અને નાઇટ્રોજન છે એ +5 માં જોઈ છે તો HNO3. ક્લિયર બધાને? ચાલો, અથવા તો N2O5. તો આ પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનો છે, ભૂલવાનું નથી. બરાબર, ચાલો
ત્યાર પછી હવે આપણે વાત કરીશું 8.8 પ્રશ્ન નંબર 8.8 સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ તેઓની પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે, જ્યારે ઓઝોન અને નાઇટ્રિક એસિડ માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે, રિડક્શન કરતા તરીકે વર્તતા નથી. આવું શા માટે થાય છે? તો એનો જવાબ એકદમ સિમ્પલ છે, એમાં કઈ તમારે લાંબુ વિચારવાનું નથી. સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફર છે એ +4 છે. હવે સલ્ફરનો ઓક્સિડેશન આંક છે એ તમને -2 થી +6 સુધી મળે, એટલે એની વચ્ચેનો છે, તો એની વચ્ચેનો ઓક્સિડેશન આંક હોય તો એનું ઓક્સિડેશન થઈ શકવા સક્ષમ છે અને રિડક્શન થઈ શકવા સક્ષમ છે, એટલે સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બંને તરીકે વર્તે. એવી રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજન -1 હોય તો ઓક્સિજન -2 પણ થઈ શકે અને 0 થઈ શકે, એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ વાળો ઓક્સિજન છે એ ઓક્સિડેશન પામી રિડક્શન કરતા તરીકે વર્તે અને રિડક્શન પામી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. સમજાણું? એટલે એ બંને તરીકે વર્તે. પણ ઓઝોનની જો તમે વાત કરો તો ઓઝોનની અંદર એક એક્સ્ટ્રા ઓક્સિજન આવેલો છે, તો એ હંમેશા ઓક્સિજનનું દાન જ કરશે અને O3 માંથી O2 માં જ રૂપાંતર થશે, એમાં ઓક્સિજન હંમેશા ઘટશે. બરાબર? એટલા માટે ઓઝોન હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કેમ કે તમે હવે એમાં વધારે નવું ઓક્સિજન નહીં ઉમેરી શકો. નાઇટ્રિક એસિડની વાત કરો તો એમાં નાઇટ્રોજન +5 છે, એટલે કે નાઇટ્રોજનનો મહત્તમ ઓક્સિડેશન નંબર આવી ગયો, તો એ હવે ઘટે, એનાથી વધે નહીં. એટલા માટે ઓઝોન અને નાઇટ્રિક એસિડ બંને ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે, કારણ કે એમનું પોતાનું હંમેશા રિડક્શન જ થાય છે, ઓક્સિડેશન શક્ય નથી બંનેનું. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 8.9 નીચેની પ્રક્રિયા અંગે વિચાર કરો. 6CO2 + 6H2O માંથી C6H12O6 અને 6O2 બને છે, તો એ પ્રક્રિયા નીચે મુજબ લખવી શા માટે વધુ ઉચિત છે? તમે નીચે પ્રમાણે લખો તો એ કેમ વધારે ઉચિત કહેવાય, યોગ્ય કેમ કહેવાય વધારે, એનો તમારે જવાબ દેવાનો છે. એનો જવાબ તમે કઈ રીતે આપી શકશો જોવો જોઈએ. અહીંયા તમે કાર્બનનો ઓક્સિડેશન આંક ગણો જોઈએ, કાર્બનનો ઓક્સિડેશન આંક ગણો તો કાર્બનનો ઓક્સિડેશન આંક તમે ગણશો તો ઓક્સિજન -6 એટલે -12 અને અહીંયા હાઇડ્રોજન +12 0, એટલે કાર્બન અહીંયા 0 થાય છે, જ્યારે અહીંયા કાર્બન +4 છે. +4 માંથી કાર્બન 0 થયું ને અહીંયા ઓક્સિજન -2 માંથી 0 થયું. એટલા માટે તમારે અહીંયા રેડોક્સ પ્રક્રિયાને સમજાવવા માટે તમારે અહીંયા 6H2O લખવા જરૂરી છે. ઉપરોક્ત રેડોક્સ પ્રક્રિયા A અને B ના પથ નક્કી કરવાની પ્રવિધિ પણ સૂચવો, એટલે આમાંથી આ તરફ જવાની પ્રવિધિ પણ સૂચવો. તો એમાંથી આ તરફ જવાની પ્રવિધિ શું છે? તો તમે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને અલગ લખો, રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ લખો. જોવો જોઈએ, તમે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અલગથી લખો, તમે આ ભાગને અલગથી લખો જોઈએ, અને પછી તમે આ ભાગને અલગથી લખો. તમે આ ભાગને અલગથી લખશો તો અહીંયા 12 ઓક્સિજન છે અને અહીંયા 6 જ છે, તો તમારે 6H2O ઉમેરવા પડશે રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયામાં 6 ઓક્સિજન ઉમેરવા પડશે. હવે રિડક્શન પ્રક્રિયા જો +4 થી 0, તો એમાં આ બાજુ 6 ઓક્સિજન છે અને આ બાજુ 12 છે, તો આમાં તમારે નિપજમાં 6 ઓક્સિજન ઉમેરવા પડશે. એટલે તમારે બે પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ અલગ દર્શાવવા માટે થઈ તમારે બંને બાજુ ઓક્સિડેશનમાં પ્રક્રિયકમાં 6H2O ઉમેરવા પડે, રિડક્શનમાં નિપજમાં 6H2O ઉમેરવા પડે, ત્યારે આ પ્રક્રિયા સંતુલિત થશે. એટલા માટે આવી રીતે લખવી એને વધુ ઉચિત છે. એવી રીતે તમે બીજી પ્રક્રિયા જોવો, એમાં તમે ઓક્સિડેશન અને રિડક્શન, આ હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે, એટલે O3 નું હંમેશા રિડક્શન જ થાય, O3 નું હંમેશા રિડક્શન જ થાય. બરાબર? સમજાણું? અને H2O2 નું હંમેશા ઓક્સિડેશન જ થશે આની હાજરીમાં, એટલે આનું ઓક્સિડેશન થયું મતલબ એ -1 માંથી 0 થયું, અને આનું રિડક્શન બતાવવા તમારે H2O ફરજિયાત ત્યાં લખવા પડશે, અને H2O અને O2 છૂટા પડે, તો આના માટે મારે
O3 માંથી H2O અને O2 બંને લખવા પડશે. એટલે મારે રિડક્શન પ્રક્રિયાને સમજાવવા માટે થઈ અને આ બંને કારસ્તાન અલગ કરવા પડે. રિડક્શનને અલગ કરો, ઓક્સિડેશનને અલગ કરો. ઓક્સિડેશનને અલગ કરો તો શું બનશે? H2O2 માંથી O2. બરાબર. હવે તો બે હાઇડ્રોજનને કેવી રીતે સંતુલિત કરશો? તો એના માટે તમારે H2O તો ઉમેરવો જ પડશે. એવી રીતે H+ ઉમેરવો પડશે. હવે સામે તમારે O3 ને તમારે સમજાવવું છે, તો O3 ને સમજાવવા માટે તમારે ત્યાં H2O ઉમેરવા પડશે. એટલે તમે જેમ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરો છો એમ જ તમારે અહીંયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અલગ કરી એને સંતુલિત કરીને એ લોકોને બતાવવાનું છે કે આપણે સંતુલિત કરવા માટે થઈને વધારે પ્રમાણમાં O2 અલગ અલગ લખવા પડે છે. બે O2 સાથે નથી લખી શકતા. બરાબર. ચાલો, એવી રીતે 9મો પ્રશ્ન પણ આપણો મોસ્ટ આઈએમપી છે. મેં તમને જવાબ સમજાવ્યો છે. એવી રીતે તમારે જવાબ આખો લખવાનો છે. ચાલો, ત્યાર પછી 10મો પ્રશ્ન. AgF2 એક અસ્થાયી સંયોજન છે. આ ખૂબ જ અસ્થાયી છે, પણ જો તે બની જાય તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શા માટે? એનો સાદો અને સિમ્પલ જવાબ છે Ag ની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +1 છે. તમે AgF2 બનાવ્યું મતલબ કે Ag અહીંયા +2 થઈ ગયું છે, તો Ag હંમેશા +2 થી +1 જવા તરફ જ આગળ વધે. મતલબ કે એને જેમ બને એમ ઝડપથી F- નું દાન કરવું હોય, એટલા માટે AgF2 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કારણ કે Ag ની +2 માંથી +1 માં જવાની પ્રબળતા ખૂબ જ વધારે હોય. બરાબર. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જુઓ. જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે જો રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય તો તે નિમ્નતર ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બને છે. જો ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે હોય તો ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બને છે. આ વિધાનનું વ્યાજબીપણું પુરવાર કરતી 3 ઉદાહરણ આપો. જો તમે રિડક્શન કરતા વધુ લીધો હોય તો તમારો જે પદાર્થ રિડક્શન પામે છે એ એના સૌથી તળિયાના ઓક્સિડેશન અવસ્થા સુધી જશે, અને જો તમે ઓક્સિડેશન કરતા વધુ લીધો હશે તો જેનું ઓક્સિડેશન થાય છે એની ઉચ્ચતર અવસ્થાનું ઓક્સિડેશન વાળું સંયોજન બનશે. બરાબર. એના આપણે 3 ઉદાહરણ, એવી 3 પ્રક્રિયા દેવાની છે. ચાલો જોવો જોઈએ. સૌથી પહેલી પ્રક્રિયા હું લઉં છું P4 અને F2. હવે હું અહીંયા P4 ને વધારે પ્રમાણમાં લઉં છું. બરાબર. P4 કેવું લીધું છે? વધુ. હવે અહીંયા F2 છે એ ઓક્સિડેશન કરતા છે. હવે રિડક્શન કરતા મેં વધુ લીધું તો નિમ્નતર ઓક્સિડેશન અવસ્થાએ જાય, એટલે અહીંયા બનશે PF3. બરાબર. 4 હોવાથી 4PF3 બને, 4 તેલી 12, એટલે મારે 6PF2 લેવા પડશે. હવે જો તમે F2 ને વધુ લીધા, F2 વધુ, બરાબર, તો એમાંથી બનશે PF5. ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થાએ ગયું. સમજાણું? હવે એ 4 ફોસ્ફરસોથી 4, 5 ચોક ને 20, એટલે કે અહીંયા 10 F2 લેવા પડશે. એવી રીતે બીજું એક ઉદાહરણ તમને આપું. એમાં આપણે પોટેશિયમની પ્રક્રિયા હું O2 સાથે કરાવું છું. હવે એમાં સૌથી પહેલા હું રિડક્શન કરતા વધુ લઉં, એટલે પોટેશિયમ મેં વધુ લીધો. જો પોટેશિયમ વધુ લેશો તો એમાંથી બનશે K2O, પણ 2 ઓક્સિજનમાંથી 2 K2O બને, તો 4 પોટેશિયમ લેવા પડે. અને જો તમે ઓક્સિજન વધુ લીધો, એટલે કે O2 વધારે લીધો, તો એમાંથી બનશે K2O2 પોટેશ. આ સુપર ઓક્સાઇડ બન્યો. અને હવે તમે બનાવો છો સુપર ઓક્સાઇડ ની સાદો ઓક્સાઇડ. આ ઓક્સિજન વધુ લીધો તો પેરોક્સાઇડ બનશે. સમજાણું? એવી રીતે ત્રીજી પ્રક્રિયા હું તમને આપીશ. ત્રીજી પ્રક્રિયા શું આપવી? કાર્બનની. ચાલો, જો તમે કાર્બન વધુ પ્રમાણમાં લીધો, સાથે તમે O2 રાખ્યો, તો એમાંથી બનશે કાર્બન મોનોક્સાઇડ.
એટલે કે 2 કાર્બન. અને જો તમે ઓક્સિજન વધુ પ્રમાણમાં લીધો તો એમાંથી બની જશે કાર્બન ડાયોક્સાઇડ. તો આ ત્રણેય પ્રક્રિયાના ઉદાહરણ થઈ ગયા. ટૂંકમાં જો રિડક્શન કરતા વધુ લેશો તો જો કાર્બન +2 રહ્યો, નિમ્નતર ઓક્સિડેશન અવસ્થા આવી. અને જો ઓક્સિડેશન કરતા વધુ લીધો તો એની ઓક્સિડેશન અવસ્થા ઊંચી વહી ગઈ, કાર્બન +4 થઈ ગયો. એવી જ રીતે ઉપર જો તમે રિડક્શન કરતા વધુ લીધો તો એમાં તમારો ઓક્સિજન છે એ નિમ્નતર ઓક્સિડેશન અવસ્થા એ -2 છે. જો ઓક્સિડેશન કરતા વધુ લીધો તો એ ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થા -1 આવી ગયું. એવી રીતે અહીંયા જુઓ, જો તમે રિડક્શન કરતા વધુ લીધો તો એમાં ફોસ્ફરસ +3 હતો, નિમ્ન હતી. અને જો ઓક્સિડેશન કરતા વધુ લીધો તો ફોસ્ફરસ +5 આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઉદાહરણ ખાસ યાદ રાખજો. 8મા ચેપ્ટરમાંથી આ વસ્તુ ખાસ જરૂરી છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8.12. બરાબર, નીચેના અવલોકનોને તમે કેવી રીતે સમજાવશો? હાલો સમજાવવાની કોશિશ આપણે કરીએ. આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ એટલે કે બેઝિક માધ્યમમાં KMnO4 લીધું અને એસિડિક માધ્યમમાં KMnO4 લીધું. બંને ઓક્સિડેશન કરતા છે, પરંતુ ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા માટે આપણે આલ્કોહોલીય KMnO4 શા માટે વાપરીએ છીએ? એનું યોગ્ય રેડોક્સ સમીકરણ લખવાનું છે. ચાલો તો પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપીએ. એ 12મા પ્રશ્નનો એ. જો એકદમ સિમ્પલ ને સાદી વસ્તુ છે. તમે જ્યારે બેઝિક માધ્યમમાં KMnO4 લીધો હોય, બેઝિક માધ્યમમાં KMnO4 જ્યારે રાખો ત્યારે બેઝિક માધ્યમ હોવાના લીધે ઓટોમેટિકલી OH- બને. બરાબર, જેના લીધે પ્રક્રિયાનો રેટ ઘટી જાય. પ્રક્રિયાનો રેટ ઘટી જાય. પરંતુ જો તમે તટસ્થ માધ્યમમાં KMnO4 લીધો હોય, બરાબર, તટસ્થ માધ્યમમાં એટલે ના તમે એસિડિક રાખો ના તમે બેઝિક રાખો, એટલે તમે આલ્કોહોલ ઉમેર્યું. તમે કઈ વસ્તુ ઉમેરી? આલ્કોહોલ. અને આલ્કોહોલ અને KMnO4 બંને કેવા છે? આલ્કોહોલ અને KMnO4 બંને સ્વભાવે ધ્રુવીય છે, એટલે બંને એક સરખી રીતે મિશ્ર થઈ જશે. સમજાણું? પ્લસ તમે જે પ્રક્રિયા કરવી છે એ પણ કેવી છે? ઓર્ગેનિક પ્રક્રિયા છે. એટલે આલ્કોહોલમાં પ્રક્રિયા થવાના ઝડપમાં પણ વધારો થશે, કેમ કે પાણીમાં તો ટોલ્યુઇન ઓગળશે નહીં, તો માધ્યમ એને મળશે નહીં. એટલા માટે આલ્કોહોલ માધ્યમ તરીકે પણ આ પ્રક્રિયામાં કામ આવશે. જો તમે એની KMnO4 સાથે પ્રક્રિયા કરાવો તો એમાંથી બનશે બેન્ઝોઇક એસિડ. પણ એ બેન્ઝોઇક એસિડમાંથી હું CH3COO- જ લખું છું. બરાબર, પ્લસ તટસ્થ માધ્યમ હોવાથી એમાંથી બનશે MnO2. બરાબર, હવે આ પ્રક્રિયાને સંતુલિત કરીએ આપણે તો અહીંયાથી K+ હું કાઢી નાખું છું, ખાલી MnO4 જ લખું છું એટલે તમને ખબર પડે. MnO4-1. બરાબર, ચાલો હવે તમને અહીંયા વધારે ડિટેલમાં ખબર પડશે. તમે 1 Mn લીધો છે, 1 Mn લીધો છે, 4 ઓક્સિજન, તો 2 ને 2 4 ઓક્સિજન. બરાબર, 1 કાર્બન 1 કાર્બન. હવે જે આ હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજન અહીંયાથી નીકળે છે. ખાસ વાત એની આવે છે, આ 3 હાઇડ્રોજનને કેવી રીતે સંતુલિત કરવા? તો 1 હાઇડ્રોજન અહીંયા આવશે પ્લસ H2 મુક્ત થશે. તમે ઘણી બધી બુકમાં પ્રક્રિયા જોશો તો તમને MnO4- ની જગ્યાએ MnO3 આપેલું હશે. તમે જોશો તો ત્યાં તમને MnO3 આપેલું હશે. ધ્યાનથી સાંભળજો શું કહું છું. હવે MnO3 જે છે, MnO3 ક્યાંથી બનશે? તો એ તમે આલ્કોહોલ કે MnO4 મિશ્ર કરશો એમાંથી બનશે. અને એવી રીતે તમારે પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો એમાંય કંઈ ખોટું નથી. બરાબર, ત્યાર પછી બીજું જોવો જોઈએ. ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણમાં સલ્ફ્યુરિક એસિડ તમે ઉમેરો ત્યારે તીવ્ર ભાસવાળો રંગી વિહીન વાયુ HCl બને છે. એટલે Cl2 + H2SO4 કરશો તો એમાંથી HCl ઉત્પન્ન થાય છે. પરંતુ જો બ્રોમાઇડ લેશો તો Br2 બનશે. શા માટે?
તેનું સિમ્પલ ને સાદું કારણ છે Cl માઇનસ અને Br માઇનસ વચ્ચેનો તફાવત. બરાબર? Cl માઇનસ જે છે એ Br માઇનસ કરતા નબળું રિડક્શન કરતા છે. એટલે Cl2 માંથી HCl બનશે. જ્યારે બ્રોમિન છે એ સારું રિડક્શન કરતા છે, વધારે સારું. એના લીધે H2SO4 ને કામ કરવાની સહેલાઈ થઈ જશે. H2SO4 માંથી SO2 બની જશે અને બ્રોમિન Br માઇનસ માંથી Br2 બની જશે. બરાબર? આ નબળો રિડક્શન કરતા હોવાથી HCl બનાવશે, જ્યારે આ પ્રબળ રિડક્શન કરતા હોવાથી Br2 બનાવશે. એકદમ સિમ્પલ. તો આ તમારો 12મો પ્રશ્ન હતો. 13મા પ્રશ્નથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ચાલો, થેન્ક યુ સો મચ.